વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. આજે આપણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલી સ્ટાફ નર્સની જગ્યામાં એટલે કે મુખ્ય સેવિકાની જે 5 ભરતી હતી અને જે પેપર લેવામાં આવ્યું એના માટેનું આજે આપણે પેપર સોલ્વ કરીશું. તો આપણે શરૂ કરીએ પેપર સોલ્યુશન ઓફ સ્ટાફ નર્સ એક્ઝામ. તો પહેલો પ્રશ્ન છે, ધ ફૂલ ફોર્મ ઓફ આઈપીપીબી ઇઝ. હવે 4 ઓપ્શન છે, તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. ઓપ્શન સી એનો સાચો જવાબ છે ઇન્ટરનલ ઇન્ટરમિટન્ટ પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ. હવે આ એક સેટિંગ છે એ વેન્ટિલેટરમાં પણ હોય છે અને આવું એક મશીન પણ આવે છે અને વેન્ટિલેટર જે કોઈ વ્યક્તિ આઈસીયુમાં કામ કરતા હોય એમને ખબર હશે કે આવું એક સેટિંગ વેન્ટિલેટરમાં પણ આવે છે. આઈપીપીબી એનું પૂરું નામ છે ઇન્ટરમિટન્ટ પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ. એ શું કરે કે તમારા પ્રેશરથી એરને ઇન્ડ્યુસ કરે એટલે વ્યક્તિ છે એ શ્વાસ લઈ શકે, લંગ્સ હોય ને એક્સપાન્ડ કરે અને જે સિક્રેશન હોય એ દવા નાખવાથી બધા જે સિક્રેશન હોય કફ ને એવું બધું એ સિક્રેશન બધું બહાર આવી જાય. એટલે ઇઝીલી બ્રીથિંગ માટે ઇન્ટરમિટન્ટ પોઝિટિવ પ્રેશર બ્રીથિંગ એક મશીન આવે છે. પ્રશ્ન 2, cytokines is a chemical messenger which promote the inflammation. બીજો પ્રશ્ન છે, સાઇટોકાઇન્સ એ એક કેમિકલ મેસેન્જર છે જે બળતરા અથવા સોજાને ઉત્તેજન આપે છે. તમે જ્યારે છે તમને ક્યાંય વાગે અથવા તો ક્યાંય શરીરમાં ઇન્ફ્લામેશન આવે ત્યારે ઇન્ફ્લામેશનને કોણ પ્રમોટ કરે? તો કે એક સાઇટોકાઇન્સ આવે. એ સાઇટોકાઇન્સ છે એ કેમિકલ મેસેન્જર છે. એ સાઇટોકાઇન્સના કારણે તમને સોજો આવે જ્યારે ત્યારે વાગે, કાંઈ ઇન્ફેક્શન થાય તો સાઇટોકાઇન્સના કારણે ઇન્ફેક્શન આવે અને એના કારણે ઇન્ફ્લામેશન આવે. સાઇટોકાઇન્સના કારણે ઇન્ફ્લામેશન આવે. તો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇટ પ્રમોટ ઇન્ફ્લામેશન. ત્રીજો પ્રશ્ન છે, પેપ ટેસ્ટ ઇઝ પરફોર્મ્ડ ફોર સ્ક્રીનિંગ ઓફ બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, યુટ્રસ કેન્સર અથવા તો પેલ્વિક કેન્સર. તો પેપ્સમિયર તમે નામ સાંભળ્યું હશે, પેપ્સમિયર. તો પેપ્સમિયર શેના માટે કરવામાં આવે ટેસ્ટ? તો ગર્ભાશયના મુખનું કેન્સર. યાદ રાખજો મિત્રો, ગર્ભાશયનું કેન્સર નહીં પણ ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર. ગર્ભાશયને શું કહેવાય? યુટ્રસ અંગ્રેજીમાં. અને યુટ્રસમાં જે સર્વિક્સ આવે, યુટ્રસનું જે ઓપનિંગ ભાગ હોય જ્યાંથી યુટ્રસ છે એ વજાઇનામાં ખુલે, એ સર્વિક્સ હોય, એ સર્વિક્સના કેન્સર થાય એના માટે નિદાન કરવા માટેની પદ્ધતિ છે પેપ ટેસ્ટ. જો પેપ ટેસ્ટથી જલ્દી નિદાન કરવામાં આવે સર્વાઇકલ કેન્સરનું, ગર્ભાશયના મુખનું કેન્સરનું, તો તમે સર્વિક્સ રિમૂવ કરી શકો. વજાઇનાનો થોડો ભાગ ઓપરેશનથી રિમૂવ કરી અને થેરાપી લઈને, કિમોથેરાપી લઈને વ્યક્તિ સારી કન્ડિશનમાં જીવી શકે છે, હેલ્ધી બની શકે છે. માટે થોડા સમયે પેપ ટેસ્ટ એટલે કે પેપ્સમિયર ટેસ્ટ કરાવતો રહેવો જોઈએ. હવે ચોથો પ્રશ્ન છે, અ પેશન્ટ રિપોર્ટ હિયરિંગ વોઇસ વેન નો વન ઇઝ ઇન રૂમ. ધીસ સેન્સરી એક્સપિરિયન્સ ઇઝ ડિફાઇન્ડ એઝ. હવે જ્યારે રૂમમાં કોઈ ન હોય પણ ત્યારે દર્દીને અવાજો સંભળાતા હોય એવું જણાવે, આ સંવેદનાત્મક અનુભવને શું કહે છે? તો એને કહેવાય હેલ્યુસિનેશન. જ્યારે કોઈ વ્યક્તિ એમ કે મને છે ને આ રૂમમાં કોઈ અવાજ સંભળાય છે, કોઈ બોલાવતું એવું લાગે છે, આ રૂમમાં ઝાંઝરનો અવાજ આવે છે, એવું તમે ઘણી વખત સાંભળ્યું છે કે આ રૂમમાં છે ને હું ને એટલે ઝાંઝર ખખડતા હોય, કોઈક છોકરું રોતું હોય ને એવો અવાજ આવે, તો એને શું કહેવાય? હેલ્યુસિનેશન. હવે નવો પ્રશ્ન, ઝેરોપ્થેલ્મિયા, બીટોટ સ્પોટ અને કેરેટોમલાસિયા અકર ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ વિટામિન એ. હવે વિટામિન એ ની ડેફિશિયન્સી હશે તો નીચે દર્શાવ્યા પ્રમાણેના રોગ બધા છે, આ બધા આંખોના રોગ છે. બીટોટ સ્પોટ, ઝેરોપ્થેલ્મિયા, કેરેટોમલાસિયા, આ બધા આંખોના રોગ છે. એટલે તમે સાંભળ્યું છે ઘણી વખત વિટામિન એ ની ડેફિશિયન્સી હોય ને તો આવા બધા રોગ આંખોના થાય. છઠ્ઠો પ્રશ્ન છે,
મેઇન કોઝ ઓફ મેનોપોઝ ઇઝ, મેનોપોઝ થવાનું મુખ્ય કારણ શું છે? હવે જ્યારે મેનોપોઝ થવાનું મુખ્ય કારણ શું છે તો કે લેક ઓફ ઇસ્ટ્રોજન. જ્યારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ શરીરમાં ઘટી જશે, મેનોપોઝ એટલે કે 45 સ્ત્રીઓમાં 45-50 વર્ષની આજુબાજુ, 40 વર્ષ પછી 45 થી 50 વર્ષની આજુબાજુ જ્યારે ઇસ્ટ્રોજનની ઉણપ થશે ત્યારે સ્ત્રીઓને મેનોપોઝ શરૂ થશે. મેનોપોઝ એટલે માસિક આવતા બંધ થઈ જાય એને કહેવાય મેનોપોઝ. જે સ્ત્રીને મહિને સ્ત્રીઓને સામાન્ય રીતે યુવાનીમાં 12 થી 15 વર્ષથી લઈને 50 વર્ષ સુધી માસિક સામાન્ય રીતે આવતા હોય છે. પણ જ્યારે માસિક આવવાની બંધ થાય એટલે કે મહિને જે માસિક આવતા હોય એ બંધ થાય એને કહેવાય મેનોપોઝ. તો એ શેના કારણે થાય તો કે ઇસ્ટ્રોજનની ડેફિશિયન્સીના કારણે. 7મો પ્રશ્ન, કયા ખનિજનો જથ્થો પનામા ડિપોઝિટ કહેવાય છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કેલ્સાઇટ. પનામા ડિપોઝિટ છે એને કહેવાય કેલ્સાઇટ. હવે આ બધો જે તમે કેલ્સાઇટ છે, પનામા ડિપોઝિટ છે એ જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ગીરના જંગલમાં જોવા મળે છે. એમાંથી કેલ્સાઇટ નીકળે છે. તો આ પનામા ડિપોઝિટ ક્યાં જોવા મળે છે? ગીરના જંગલમાં. વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ વન? નીચેનામાંથી સાચું વિધાન કયું છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, they dug the well deep enough for water. 8મા પ્રશ્નમાં સાચું સેન્ટેન્સ કયું છે? તેનો જવાબ છે સી. સાચો જવાબ છે સી, they dug the well deep enough for water. પાણી માટે જે ખાડો કર્યો એ ઇનફ પૂરતા પ્રમાણમાં છે. જેટલો ઊંડો ખાડો કર્યો છે પાણી માટે એ પૂરતો છે. 9મો પ્રશ્ન છે, ભીમ અગિયારસ ક્યારે આવે છે? ભીમ અગિયારસ ક્યારે આવે છે? તો તમે જો તમને ન આવડતું હોય તો તમે અંદાજ લગાવી શકો છો કે જ્યારે કેરીયું, ખબર છે કેરીયું ખાવાની હોય ને, એ કેરીયું ખાવાની પૂરી થાય ને એને આપણે કઈ ભીમ અગિયારસ. આપણે ખાઈ લઈએ હાલો છેલ્લે કેરીયું હે ને ભીમ અગિયારસ ના દી ખાઈ લો, પછી કેરીયું પૂરી. તો હવે કેરીયું ક્યારે આવે? ઉનાળામાં. અને ઉનાળામાં આપણે ઉનાળો હોય ત્યારે તો કેરીયું ખાવી જ છીએ. ઉનાળો પૂરો થાય ત્યાં સુધી આપણે કેરીયું ખાઈ છીએ. એટલે જેઠ મહિનામાં બહુ તડકો પડે તો જેઠ સુદ એકાદશી. ઉનાળામાં કેરી આવે અને જેઠ મહિનામાં તમે સાંભળ્યું છે કે બહુ તડકો પડે. એટલે સાચો જવાબ છે જેઠ સુદ એકાદશી. આ યાદ રાખવાની રીત છે, અને અથવા તો તુક્કા મારી શકો, અંદાજ મારી શકો એના માટે છે. ચૂઝ ધ કરેક્ટ એન્ટાનિમ ઓફ વર્ડ ઓવર્ટ. ઓવર્ટનો વિરોધાર્થી શબ્દ. ઓવર્ટનો વિરોધાર્થી શબ્દ શું છે? એન્ટોનિમ્સ શું છે? તો ઓવર્ટનો વિરોધાર્થી શબ્દ ઓવર્ટ એટલે ખુલ્લું. એનો સાચો જવાબ છે ઓપ્શન એ. ઓવર્ટનો વિરોધાર્થી શબ્દ શું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ક્લેન્ડેસ્ટીન. હવે ઓવર્ટ એટલે ખુલ્લું અને ક્લેન્ડેસ્ટીન એટલે છુપી રીતે, ગુપ્ત. 11મો પ્રશ્ન છે, એક લશ્કરી છાવણીમાં 1000 સૈનિકોને 30 દિવસ ચાલે તેટલો અનાજનો જથ્થો છે. જો 10 દિવસ પછી 1000 બીજા સૈનિકો તે છાવણીમાં જોડાય તો બાકીનો અનાજનો જથ્થો કેટલા દિવસ ચાલશે? આ ગણિતનો ક્વેશ્ચન છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 10 દિવસ. અત્યારે આપણે ગણતરી નહીં કરીએ. જો કોઈને એવું હોય કે ગણતરી સાથે જોઈ છે તો પછીના લેક્ચરમાં આપણે બનાવશું. અત્યારે આપણે ખાલી ગણિત અને અંગ્રેજીમાં સમજ નહીં પણ ખાલી જવાબ જોશું, એટલે તમને અંદાજ આવે કે તમારું પેપર કેવું ગયું છે અને કેટલા સાચા પડ્યા છે એ તમને ખબર પડે. 12મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈના અમલીકરણ માટે નાગરિક અધિકરણ સંરક્ષણ અધિનિયમ 1955 ઘડવામાં આવ્યો છે? અસ્પૃશ્યતાના નિવારણ માટેની જોગવાઈ અને એનું અમલ કરવા માટે
અસ્પૃશ્યતાના નિવારણ કરવાનું, પણ એની જોગવાઈ કરવાની કે એનો અમલ કઈ રીતે કરશો, તો એ શેમાં આપેલું છે? તો કે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955, અને એ આવે છે આર્ટિકલ 17 માં. એનો સાચો જવાબ છે આર્ટિકલ 17. 13મો પ્રશ્ન છે, વોટ ઇઝ વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર પીપલ ઇન રાયટ? પીપલ ઇન અ રાયટ એનો સાચો અર્થ શું છે? તો એનો સાચો અર્થ છે મોબ. હવે ઘણી વખત એવું મોબનો મતલબ શું થાય કે એવા લોકોનું ટોળું ભેગું થઈ ગયું કે એ હિંસા ઉપર ઉતરી આવે છે. તમે ઘણી વખત છે ને અંગ્રેજી ન્યૂઝ સાંભળતા હશો ને, તો અથવા તો તમે જોયું હશે, મોબનો શબ્દ આવશે કે ઘણા બધા લોકોનું ટોળું ઉશ્કેરાઈ ગયું અને કોઈને માર્યા, અથવા તો કોઈ એક્સિડન્ટ કર્યો, એ વ્યક્તિને કોઈ ધારો કે ગાડી ફટકારી અને પછી ઘણા બધા લોકોનું ટોળું ભેગું થઈને પછી કોઈ એક વ્યક્તિને મારે અને ટોળું હિંસક બની જાય, એને શું કહેવાય? તો મોબ, પીપલ ઇન અ રાયટ. 14મો પ્રશ્ન, સભ્ય સમૂહ માટે એક વિકલ્પ પસંદ કરો. પનોતું. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, છોકરા વિનાને ઘણે વર્ષે થયેલું સંતાન. જે કોઈ છોકરા વિનાના હોય એને ઘણા વર્ષ પછી જો સંતાન થાય તો એને કહેવાય પનોતું. 15મો પ્રશ્ન, કેના કુલ પગારમાંથી 20% તે ઘર ભાડા તરીકે ચૂકવે છે, 10% શિક્ષણ પર ખર્ચ કરે છે તથા અન્ય ખર્ચ 10% છે. જો તેની બચત 13,200 હોય તો તેનો કુલ પગાર કેટલો હશે? તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 22,000. 16મો પ્રશ્ન, જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલ ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજનું નામ શું છે? હમણાં જે મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું એ પ્રથમ કેબલ સ્ટેડ રેલવે બ્રિજનું નામ શું છે? તેનું નામ છે અંજીખાડ બ્રિજ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અંજીખાડ બ્રિજ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલ છે, રિયાસી જિલ્લામાં. 17મો પ્રશ્ન, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ફોર એડવર્સિટી. એડવર્સિટીનો સમાનાર્થી સિનોનિમ્સ એટલે સમાનાર્થી. તમે સિનોનાઇમ્સ પણ કહી શકો છો અથવા તો સિનોનિમ. એડવર્સિટીનો સિનોનિમ છે હાર્ડશિપ. સાચો જવાબ છે ઓપ્શન એ, હાર્ડશિપ. ભાષાંતરની સાચી સંધિ કઈ છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ભાષા પ્લસ અંતર, ભાષાંતર. 19મો પ્રશ્ન, ધ મોસ્ટ કોમન સાઇટ ફોર ધ ટ્યુબલ લાઇગેશન ઇન ફિમેલ સ્ટરીલાઇઝેશન ઇઝ. તેનો સાચો જવાબ છે એમ્પ્યુલા. હવે તમે ટ્યુબલ લાઇગેશન એટલે ટ્યુબેક્ટોમી, કોઈ ટ્યુબેક્ટોમીનું ઓપરેશન કરાવે તો ફિમેલમાં ટ્યુબેક્ટોમી કઈ જગ્યાએ કરવામાં આવે? ઇસ્થમસ પાસે કરવામાં આવે, ફિમરિયા પાસે કરવામાં આવે, એમ્પ્યુલા કે કોર્નિયલ? તેનો સાચો જવાબ છે એમ્પ્યુલા. એમ્પ્યુલા એટલે વચ્ચેનો ભાગ. પેલા ઇસ્થમસ આવે, યુટ્રસ સાથે શું કનેક્ટેડ હોય? ફેલોપિયન ટ્યુબ છે એ યુટ્રસ સાથે શેનાથી કનેક્ટેડ હોય? તો ઇસ્થમસથી. હવે ઇસ્થમસ છે એના પછી શું આવે? એમ્પ્યુલા. તો એમ્પ્યુલા છે ત્યાં ટ્યુબલ લાઇગેશન કરવામાં આવે છે, ત્યાં કટ મૂકવામાં આવે છે અને ઓપરેશન, તમે સાંભળ્યું હશે કે બાળકનું ઓપરેશન કરાયું, તો એ બાળકનું ઓપરેશન કે ટ્યુબલ લાઇગેશન કરાવે છે એ એમ્પ્યુલા ભાગમાં, ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલા ભાગમાં કરવામાં આવે છે. 20મો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ સિન્થેસાઇઝ્ડ બાય ઇન્ટેસ્ટિનલ બેક્ટેરિયા. ઇન્ટેસ્ટાઇનના બેક્ટેરિયા દ્વારા સંશ્લેષિત થતા વિટામિનનું નામ કયું છે? તેનો સાચો જવાબ છે વિટામિન કે. વિટામિન કે છે એ આંતરડામાં બેક્ટેરિયા દ્વારા સંશ્લેષણ થાય છે. નવો પ્રશ્ન, બ્રેક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન આર યુટ્રાઇન કોન્ટ્રેક્શન. હવે
બ્રેક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન આર યુટ્રાઇન કોન્ટ્રેક્શન, જે કોથળીનું એટલે કે ગર્ભાશયનું જે કોન્ટ્રેક્શન સંકોચન થાય એને શું કહેવાય છે? તો એને કહેવાય બ્રેક્સ્ટન હિક્સ કોન્ટ્રાક્શન. 22મો પ્રશ્ન છે, ગેલોવ્સ ટ્રેક્શન ઇઝ યુઝડ ફોર. 22મો પ્રશ્ન છે, ગેલોવ્સ ટ્રેક્શનનો ઉપયોગ શાના માટે થાય છે? તો જ્યારે ફીમરના શાફ્ટનું ફ્રેક્ચર થયું હોય ત્યારે ગેલોવ્સ ટ્રેક્શન યુઝ થાય છે. તમે ઘણી વખત જે ઓર્થોપેડિક હોસ્પિટલમાં કામ કરતા એમને જોયું હશે કે તમે બેડની પાસે એક વજન બાંધીને પગને ખેંચો છો. તો એ શેના માટે હોય? જ્યારે ફીમરનું ફ્રેક્ચર થયું હોય, ફીમરના શાફ્ટનું, એ ફ્રેક્ચરને સીધું રાખવા માટે ગેલોવ જ્યાં સુધી ઓપરેશન કરે ત્યાં સુધી એને શું કરવામાં આવે છે? તો ત્યાં સુધી એને કરવામાં આવે છે ગેલોવ્સ ટ્રેક્શન. 23મો પ્રશ્ન છે, ઇન્ફ્લામેશન ઓફ હાર્ટ ઇઝ કોલ્ડ કાર્ડાઇટિસ. કાર્ડિયો તમે સાંભળ્યું છે, કાર્ડિયોલોજિસ્ટ અથવા તો કાર્ડિયાક ડિપાર્ટમેન્ટ. એટલે તો એ કાર્ડિયાક શેના રિલેટેડ શબ્દ છે? હાર્ટ રિલેટેડ. એટલે હાર્ટમાં જે ઇન્ફ્લામેશન થાય એને શું કહેવાય? કાર્ડાઇટિસ. એન્જાઇના પેક્ટોરિસ કોને કહેવાય? કે જ્યારે હાર્ટને ઓછું લોહી મળે એના હિસાબે છાતીમાં દુખાવો થાય એટલે કે એન્જાઇના પેક્ટોરિસ. હૃદયના ધબકારા જે વધી જાય એને કહેવાય ટેકીકાર્ડિયા. એથેરોસ્ક્લેરોસિસ એટલે શું? તો ચરબી જે છે, ફેટ જે છે એ આર્ટરીમાં જમા થાય, આર્ટરીમાં અંદરના પડમાં જે જમા થાય ફેટ, ચરબી, એને કહેવાય એથેરોસ્ક્લેરોસિસ. આ એથેરોસ્ક્લેરોસિસ છે એ મોટી ટર્મિનોલોજી છે, પણ આપણે ટૂંકમાં સમજીએ કે જે આર્ટરીના અંદરની દિવાલમાં જે ચરબી જમા થાય એને કહેવાય એથેરોસ્ક્લેરોસિસ. 24મો પ્રશ્ન, which of the following is not considered a common acute cause of mortality in child? In severe PEM તેમાં શું આવે? જેમ કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, CCF, કે હાઇપોથર્મિયા, કે વર્મ ઇન્ફેસ્ટેશન. હવે વર્મ ઇન્ફેસ્ટેશન એટલે જે પેટમાં આપણે કહેવાય ને કૃમિ કરડે, નાના બાળકોને જે કૃમિ કરડે, તો એ છે એ સિવિયર PEM નું કારણ નથી. જે બાળકનું મૃત્યુ થાય તો બાળકનું મૃત્યુ છે એ કે વર્મ ઇન્ફેસ્ટેશન હોય તો જલ્દી ન થઈ જાય, પણ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હોય એટલે કે ઘણી વખત છે સોડિયમનું પ્રમાણ બહુ ઓછું હોય, પોટેશિયમનું પ્રમાણ બહુ વધુ હોય, હાઇપોથર્મિયા એટલે કે શરીરનું તાપમાન છે બહુ નીચું વયું જાય તો એને કહેવાય હાઇપોથર્મિયા. CCF કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર, તો આવા બધા રીઝન હોય તો એના કારણે બાળકનું મૃત્યુ થઈ શકે, પણ કાંઈ કૃમિ કરડતા એના કઈ બાળકનું મૃત્યુ તાત્કાલિક ન થઈ જાય. અને બહુ રેર કેસમાં મૃત્યુ થાય વર્મ ઇન્ફેસ્ટેશનથી. બાકી આ બધા જે ઉદાહરણ છે એનાથી ઝડપથી મૃત્યુ થઈ શકે છે. નવો પ્રશ્ન, કેલ્શિયમ ચેનલ બ્લોકિંગ એજન્ટ યુઝડ ઇન ટ્રીટમેન્ટ ઓફ હાઇપરટેન્શન ઇઝ. એનો સાચો જવાબ છે ઓપ્શન બી, નિફેડિપિન. નિફેડિપિન છે એ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર. નવો પ્રશ્ન, ધ હોર્મોન સિક્રેટેડ બાય પોસ્ટીરિયર પિટ્યુટરી ઇઝ ઓક્સિટોસિન. પોસ્ટીરિયર પિટ્યુટરી છે એના દ્વારા કયો હોર્મોન સિક્રેટ થાય? તો એક છે ઓક્સિટોસિન અને બીજો છે ADH, એન્ટી ડાયુરેટિક હોર્મોન, જેના કારણે એને કહેવાય વાસોપ્રેસિન પણ કહે છે. વાસોપ્રેસિનના કારણે જો વાસોપ્રેસિનની ઉણપ હોય તો વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે છે અને વારંવાર પાણી પીવું પડે છે. એને આપણે કહીએ છીએ ડાયાબિટીસ ઇન્સિપિડસ. એટલે એક છે ADH અને બીજો છે ઓક્સિટોસિન. બે જ એવા હોર્મોન છે જે પોસ્ટીરિયર પિટ્યુટરીમાંથી સિક્રેટ થાય છે. નવો પ્રશ્ન, ઇન કાર્ડિયક સાયકલ ધ પલ્મોનરી આર્ટરી કેરી ડીઓક્સિજનેટેડ બ્લડ. હવે તમે સાંભળ્યું હશે કે આખા શરીરમાં આર્ટરી હોય ને તેમાં શુદ્ધ રુધિર હોય એટલે કે ઓક્સિજનેટેડ બ્લડ હોય, અને વેઇન હોય શીરા તો વેઇનમાં ડીઓક્સિજનેટેડ બ્લડ હોય. પણ એક જગ્યાએ ઊંધું છે, એ છે પલ્મોનરી આર્ટરી. પલ્મોનરી આર્ટરી ક્યાં આવેલી હોય?
તો તમારું રાઈટ એટ્રિયમમાંથી લોહી રાઈટ વેન્ટ્રિકલમાં છે. હવે રાઈટ વેન્ટ્રિકલમાંથી જ્યારે લંગ્સમાં લોહી જશે ત્યારે એ પલ્મોનરી આર્ટરી થ્રુ જશે. હવે પલ્મોનરી આર્ટરી છે તેની દિવાલ જાડી હોય. શું કામ? એવું શું કામ? હવે બધી આર્ટરીમાં શું કામ ઓક્સિજનેટેડ બ્લડ હોય? કારણ કે આર્ટરીમાં દબાણથી બધા અંગોમાં છે એ દબાણથી પ્રેશરથી ઓક્સિજન લોહી જાતું હોય બધા અંગો તરફ. તો એવી જ રીતે જ્યારે હૃદયમાંથી ઓક્સિજન તરફ બધું બ્લડ ધકેલાય છે તો એને માટે આર્ટરી છે એ આર્ટરીની જરૂર છે. તો એ ભગવાને એવી રચના કરી કે જે પલ્મોનરી આર્ટરી છે જે એટલે કે જે રાઈટ વેન્ટ્રિકલ છે જે રાઈટ વેન્ટ્રિકલમાંથી જ્યારે લંગ્સમાં જ્યારે લોહી જાય છે ત્યારે પ્રેશરથી જાય છે. અને જ્યારે લંગ્સમાંથી લેફ્ટ એટ્રિયમમાં જ્યારે લોહી આવશે ત્યારે એમાં પ્રેશરની જરૂર નથી. ત્યાં શું હશે? પલ્મોનરી વેઇન. પણ જ્યારે રાઈટ વેન્ટ્રિકલમાંથી લંગ્સમાં લોહી જશે ત્યારે પલ્મોનરી આર્ટરી હશે અને પલ્મોનરી આર્ટરીમાં કેવું લોહી હશે? તો કે ડીઓક્સિજનેટેડ બ્લડ. 28મો પ્રશ્ન. A patient is admitted to a emergency department with hydrophobia and severe photophobia. Which of the following should be administered? હવે એનો સાચો જવાબ છે ARV. હવે કોઈ વ્યક્તિને હડકવા થયો હોય, રેબિસ વાયરસનો ચેપ લાગ્યો હોય તો એમાં શું લક્ષણો જોવા મળે? તો કે હાઇડ્રોફોબિયા અને સિવિયર ફોટોફોબિયા. હાઇડ્રોફોબિયા એટલે વ્યક્તિને પાણી ન પી શકે અથવા તો પાણીથી બીક લાગે અથવા તો પાણી પીવાની ટ્રાય કરે તેને બીક લાગે અને પાણી છે ને ગળેથી ઉતરે નહીં એને કહેવાય હાઇડ્રોફોબિયા. અને ફોટોફોબિયા એટલે પ્રકાશની સામે ન રહી શકે અને સૂર્યપ્રકાશની લાઈટ આવે કે ગમે કોઈ પણ લાઈટ આવે તો એ લાઈટ છે એ ઝીલી ન શકે એને કહેવાય ફોટોફોબિયા. અને એના માટે શું આપવું જોઈએ? તો કે એન્ટી રેબિસ વેક્સિન ARV. The clinical term used to describe the presence of blood in urine is called hematuria. યુરિન માટે જે હિમ એટલે બ્લડ, યુરિન એટલે પેશાબ. હવે જ્યારે લોહીમાં પેશાબ આવશે એને શું કહેવાય? તો કે હિમેચુરિયા. હિમેટેમેસિસ એટલે ગળફામાં લોહી આવે એને હિમેટેમેસિસ કહેવાય. મેલેના એટલે જ્યારે સંડાસમાં લોહી આવશે એટલે કે મળમાં લોહી આવશે એને કહેવાય મેલેના. અને ડિસુરિયા અથવા તો ડાયસુરિયા એટલે પેશાબમાં બળતરા થાય એને કહેવાય ડાયસુરિયા. એમાં સાચો જવાબ છે ઓપ્શન એ હિમેચુરિયા. બ્લડ ઇન યુરિન ઇઝ કોલ્ડ હિમેચુરિયા. હવે નવો પ્રશ્ન. An agent that inhibit or prevent the growth of microorganisms without destroying them is bacteriostatic. Is called bacteriostatic. હવે સાચો જવાબ છે ડી. હવે જો કોઈ એવું કોઈ એજન્ટ છે જે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ છે એ અટકાવી નાખશે. કેવી રીતે અટકાવશે? તો કે એને મારીને અટકાવશે, ડિસ્ટ્રોઈંગ થી અટકાવશે. તેને કહેવાય બેક્ટેરિયોસાઇડલ અથવા તો બેક્ટેરિયોસિડલ. અને જો એને મારશે નહીં પણ ખાલી અટકાવશે એની એક્શન, જે પેથોજન્સ હોય એને ગ્રોથ થતો એને અટકાવે એને કહેવાય બેક્ટેરિયોસ્ટેટિક. સ્ટેટિક નો અર્થ થાય છે રોકવું. એટલે અહીં સાચો જવાબ છે બેક્ટેરિયોસ્ટેટિક. પણ જો આપણને એમ કીધું હોય કે prevent the growth of microorganism by destroying the bacteria, એને શું કહેવાય? બેક્ટેરિયોસિડલ અથવા બેક્ટેરિયોસાઇડલ. નવો પ્રશ્ન. The presence of carpopedal spasm is a clinical indicator of which electrolyte imbalance? The presence of carpopedal spasm. તેનો સાચો જવાબ છે હાઇપોકેલ્શિયમિયા. સાચો જવાબ છે ઓપ્શન બી હાઇપોકેલ્શિયમિયા. હવે ઘણી વખત છે એ કેલ્શિયમ ડેફિશિયન્સી હોય તો એ વ્યક્તિમાં તમે છે બીપી કફ બાંધી દો અને એના બ્લડ પ્રેશર કરતા થોડુંક પ્રેશર વધુ રાખો તો એ વ્યક્તિના હાથની આંગળીઓ જે છે એ ખેંચાવા માંડે, ધીમે ધીમે ખેંચાય જ્યારે હાથની મુઠ્ઠી બંધ થવા લાગે. એ શેની સાઇન છે? હાઇપોકેલ્શિયમિયાની. જ્યારે કેલ્શિયમ લેવલ ઓછું હોય શરીરમાં ત્યારે આવી વસ્તુ જોવા મળે છે. અને બીજું છે
એક છે ચોસ્ટિક સાઇન, જ્યારે તમે છે એ વ્યક્તિને જ્યારે ફેશિયલના ઉપર ટચ કરો, જ્યારે હાથથી તમે ફિંગરથી તમે એને મારો ત્યારે એ બાજુના હોઠ બાજુ એક ફેસ પર જર્કિંગ મુવમેન્ટ આવે, એને ઈ પણ એ લક્ષણ છે હાઇપોકેલ્સિમિયા. હાઇપોકેલ્સિમિયા માટે બે સાઇન હોય છે. જ્યારે શરીરમાં લોહીમાં કેલ્શિયમનું લેવલ જરૂરિયાત કરતાં ઓછું હોય ત્યારે એ ચકાસવા માટે બે સાઇન હોય છે. એ તમને બે સમજાય કે બીપી કફવાળી અને મોઢા ઉપર ટચ કરવાની. વોટ ઇઝ સાયનેપ્સ? સાયનેપ્સ શું છે? જંક્શન બિટવીન ટુ ન્યુરોન, બે ન્યુરોન વચ્ચેનું જોડાણ છે, એને કહેવાય સાયનેપ્સ. નવો પ્રશ્ન. ધ મોસ્ટ કોમન સાઇટ ફોર એટોમિક ડર્મેટાઇટિસ ઇઝ પોપ્લિટિયલ ફોસા. પોપ્લિટિયલ ફોસા છે તે એટોપિક ડર્મેટાઇટિસ થવાના ચાન્સીસ વધુ છે. નવો પ્રશ્ન. ધ કોમનેસ્ટ પાર્ટ ઓફ ફેલોપિયન ટ્યુબ ફોર ઇક્ટોપિક પ્રેગ્નન્સી ઇઝ એમ્પ્યુલા. હવે પેલા તો ઇક્ટોપિક પ્રેગ્નન્સી કોને કહેવાય? તો જ્યારે યુટ્રસની સિવાય અન્ય જગ્યાએ જો ગર્ભાશયમાં પ્રેગ્નન્સી રહેવી જોઈએ પણ જ્યારે ગર્ભાશય કરતા અન્ય જગ્યાએ પ્રેગ્નન્સી રહે એને કહેવાય ઇક્ટોપિક પ્રેગ્નન્સી. ફેલોપિયન ટ્યુબમાં વધુ ભાગ સૌથી મોટે ભાગે જો કોઈને જે વ્યક્તિને ઇક્ટોપિક પ્રેગ્નન્સી થઈ હોય અને એ વ્યક્તિઓમાં સૌથી કોમન પ્રમાણ કયું છે કે ક્યાં ક્યાં છે એમ્બ્રિયોનું ઇમ્પ્લાન્ટ થાય? તો એ છે એમ્પ્યુલા. નવો પ્રશ્ન. ઓલ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ ઇઝ યુઝ ટુ ટ્રીટ મેનિયા એક્સેપ્ટ લિથિયમ કાર્બામાઝેપિન, મિક્સોઝેન અથવા સોડિયમ વાલ્પ્રોએટ. તમે જોયું હશે કે આ બધી બીજી દવા છે મેન્યુમાં યુઝ થાય છે પણ મિક્સોઝેન છે યુઝ થતું નથી. નવો પ્રશ્ન. ડ્યુરિંગ ધ ઇન્ડક્શન ઓફ લેબર, વુમન શુડ બી ઓબ્ઝર્વ કેરફુલી ફોર ધ સાઇન ઓફ યુટ્રાઇન ટીટેની. પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન સ્ત્રીઓનું કયું લક્ષણ કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ? તો એ છે યુટ્રસ ટીટેની. The screening of breast is termed as the screening of breast is termed as mammography. જ્યારે સ્તનનું નિદાન કરવું હોય, તમને એવું લાગે કે સ્તનમાં ગાંઠ છે, કેન્સર છે, તો બ્રેસ્ટમાં બ્રેસ્ટ કેન્સરને જોવા માટે સામાન્ય રીતે ડોક્ટર શું લખી દેતા હોય છે? મેમોગ્રાફી. According to the historical evaluation of concept of health, which of the following is not recognized as one of the four distinct primary concepts? Psychological concept, ecological concept, biomedical concept, environmental concept. અને સાચો જવાબ છે environmental concept. Painful micturition or difficulty in micturition is called dysuria. પોલીયુરિયા એટલે વારંવાર પેશાબ કરવા જવું પડે, વધુ પ્રમાણમાં પેશાબ ઉતરે, વારંવાર પેશાબ કરવા જવું પડે એને કહેવાય પોલીયુરિયા. વારંવાર અને ઝાઝો પેશાબ ઉતરે એને કહેવાય પોલીયુરિયા. ઓલિગોરી એટલે ઓછો પેશાબ ઉતરે, જરૂર કરતાં પણ ઓછો, 400 ml કરતાં આખા દિવસનો 400 ml કરતાં પણ ઓછો પેશાબ બને એને કહેવાય ઓલિગોયુરિયા. નોક્ચ્યુરિયા એટલે રાત્રે જે પેશાબ કરી જાય, ઘણા લોકો જે નાના બાળકો હોય અથવા કોઈ લોકો હોય કે જે પેશાબમાં ને રાત્રે તે એની પથારીમાં પેશાબ કરી જતા હોય એને કહેવાય ઊંઘમાં જે પેશાબ કરી જાય એને કહેવાય નોક્ચ્યુરિયા. નવો પ્રશ્ન. The disease occur in children by protein deficiency is kwashiorkor. પ્રોટીન ડેફિશિયન્સીના કારણે કયો રોગ થાય છે? તો એને કહેવાય ક્વાશિયોરકોર. જ્યારે પ્રોટીન ડેફિશિયન્સી હોય ત્યારે એ વ્યક્તિનું છે એ પેટ તમને ફૂલેલું જોવા મળશે. જ્યારે મરાસ્મસ છે એ મરાસ્મસમાં તમને પેટ ફૂલેલું નહીં જોવા મળે. મરાસ્મસ છે એ શેના કારણે થાય? તો બધા જ
ધારો કે વ્યક્તિ સ્ટારવેશન ઉપર છે એટલે કે ભૂખમરા ઉપર છે ને કઈ ખાવાનું જ નથી મળતું તો ત્યારે શું થાય? મરાસમસ થાય. હવે ધારો કે વ્યક્તિ બધું ખાય તો છે પણ એમાં એને પ્રોટીન ક્યાંકથી શરીરમાંથી લીક થાય છે, પ્રોટીન પૂરતા પ્રમાણમાં નથી અથવા તો પ્રોટીનયુક્ત આહાર નથી લેતો તો એનામાં શું જોવા મળે છે? એનામાં જોવા મળે છે ક્વોશિયોર્કર. તો તમે આ બધું છે એ મોસ્ટ ઓફ આફ્રિકન જે બાળકો હોય એમાં આ બે કન્ડિશન તમે જોઈ શકો છો. ઘણી વખત છે એવા ફોટા આવતા હોય આફ્રિકન બાળકોના ખબર કે પેટ મોટું હોય, હાથ પગ હાથ ને એવા મોટું હોય ને આખું શરીર સાવ દુબળું પતલું હોય અથવા તો આખું શરીર જ દુબળું હોય તો એ ઉદાહરણ હોય છે ક્વાશિયોર અને મરાસ્મસ. ટ્રોપોનિન ટી અને આઈ ટેસ્ટ ઇઝ પરફોર્મ ટુ ડાયગ્નોસ ધ ખાલી જગ્યા. એનો સાચો જવાબ છે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. જ્યારે તમને એટેક આવ્યો છે મતલબ આપણે એટેક કોને કહીએ કે જ્યારે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે હાર્ટને ઓછું લોહી પહોંચે, હાર્ટમાં કોરોનરી આર્ટરીમાં ક્યાંય ક્લોટ હોય એના કારણે હાર્ટને લોહી પહોંચતું બંધ થઈ જાય એને કહેવાય માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. તો એના માટે આપણે ડોક્ટર તમે ઘણીવાર જોતા હોય તો ટ્રોપ આઈ અને ટ્રોપ ટી ટેસ્ટ કરાવે છે જેનું લેવલ ઊંચું હોય એટલે એક મતલબ કે જો પોઝિટિવ હોય પોઝિટિવ ટેસ્ટ એટલે કે એનું લેવલ ટ્રોપોનિન ટી અને આઈ નું લેવલ જરૂરિયાત કરતા જો વધુ હોય તો એને કહેવાય માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું હોઈ શકે. જો એની કરતા ઓછું હોય મતલબ કે ન પણ હોઈ શકે. ચિકન પોક્સ ઇઝ કોઝ્ડ બાય વેરિસિલા જોસ્ટર વાયરસ. ચિકન પોક્સ શેનાથી થાય તો કે વેરિસિલા જોસ્ટર વાયરસથી. ચિકન પોક્સને ગુજરાતીમાં શું કહેવાય? અછબડા. Which of the following occur due to the deficiency of tocopherol? ટોકોફેરોલના કારણે શું થાય તો કે સ્પોન્ટેનિયસ એબોર્શન એન્ડ સ્ટરીલિટી. કસુવાવડ અને વંધ્યત્વ. હવે સ્પોન્ટેનિયસ એબોર્શન ધારો કે તમારે કાંઈ દવા લીધા વગર અથવા તો એમનામ જ્યારે એબોર્શન થઈ જાય થોડા થોડા મહિને અથવા તો વંધ્યત્વ મતલબ કે તમારે જો પ્રેગ્નન્સી જ ન રહેતી હોય બાળકો ન થતા હોય પ્રેગ્નન્સી જ ન રહેતી હોય એને કહેવાય સ્ટરીલિટી વંધ્યત્વ. એ શેના કારણે થાય તો એ ટોકોફેરોલના કારણે થાય. હવે ટોકોફેરોલ શું છે તો કે વિટામિન ઈ. વિટામિન ઈ ને બીજું શું કહેવાય તો કે ટોકોફેરોલ. લિનિયા નાઇગ્રા મીન્સ લિનિયા નાઇગ્રા કોને કહેવાય તો ડાર્ક પિગમેન્ટેડ લાઇન ફ્રોમ ઝિપી સ્ટર્નમ ટુ પ્યુબિસ. હવે તમે છે લિનિયા નાઇગ્રા તમે પ્રેગ્નન્ટ વુમનમાં એક ઊભી કાળી લીટી તમે જોશો જો કોઈ તમે ગાયનેકમાં કામ કરતા હોય તો તમે જોશો કે પ્રેગ્નન્સી
નવો પ્રશ્ન. ટેબલ અને ખુરશીની કિંમતનો ગુણોત્તર 9:4 છે. ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતા ₹1250 વધારે છે, તો ખુરશીની કિંમત કેટલી હશે? આનો સાચો જવાબ છે 1000. ભારતમાં મુઘલ શાસનની શરૂઆત ક્યારે થઈ હતી? તેનો સાચો જવાબ છે ઈસવીસન 1526માં. 66મો પ્રશ્ન. મોર્નિંગ સિકનેસ ઇઝ અર્લી પ્રેગ્નન્સી ઇઝ ડ્યુ ટુ ઇન્ક્રીઝ HCG. હવે શરૂઆતમાં પ્રેગ્નન્સી જ્યારે રહે ત્યારે HCG હોર્મોન એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન HCG નું લેવલ ઇન્ક્રીઝ થાય શરીરમાં બ્લડમાં ત્યારે મોર્નિંગ સિકનેસ જેવા લક્ષણો જોવા મળે પ્રેગ્નન્સીમાં. મોર્નિંગ સિકનેસ એટલે સવારે મજા ના આવે, ઉલટી ઉપકાર થાય, મૂડ સ્વિંગ થાય, સેડનેસ જોવા મળે, એને કહેવાય મોર્નિંગ સિકનેસ. શેના કારણે થાય તો ઇન્ક્રીઝ HCG હોર્મોન લેવલ ઇન બ્લડ. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ECT ઇઝ impaired memory. સાચો જવાબ છે ઓપ્શન એ impaired memory. Tetracycline is used for prevention of cholera. ટેટ્રાસાયક્લિનનો યુઝ શું કામ થાય તો કોલેરા રોગને પ્રિવેન્ટ કરવા માટે ટેટ્રાસાયક્લિન વપરાય. Hypertrophic sebaceous gland around the nipple during pregnancy is termed as Montgomery's tubercle. Montgomery's tubercle. હવે પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો પ્રેગ્નન્સી પછી એટલે કે ડિલિવરી પછી જે નિપ્પલ હોય એ નિપ્પલની આજુબાજુ જે સિબિશિયસ સિસ્ટ હોય એ ઉપસેલી જોવા મળે. એ સિબિશિયસ સિસ્ટને કહેવાય મોન્ટગોમેરીઝ ટ્યુબરકલ. આ શેના માટે હોય તો મોન્ટગોમેરીઝ ટ્યુબરકલ શેના માટે હોય તો એ સિબિશિયસ ગ્લેન્ડમાંથી સિબમ સિક્રેટ કરે જેના કારણે છે નિપલ છે ડ્રાય ન થઈ જાય, ક્રેક ન પડી જાય અને સ્મૂથ રહે એના માટે ઉપસી આવે છે. વન બોન જોઇન્ટ્સ વિથ અનોધર બોન બાય લિગામેન્ટ. હવે એક હાડકું બીજા હાડકાથી શેનાથી જોડાય તો એ લિગામેન્ટથી જોડાય. મસલ શું હોય કે સ્નાયુ હોય એ તો હાડકા સાથે જોડાય પણ એકને એક હાડકામાં પૂરું પણ થતું એવું બને. બીજા હાડકામાં પૂરું થતું હોય પણ શેના માટે હોય તો મસલ આપણા શરીરના અંગની મુવમેન્ટ માટે. હાથ હોય તો હાથની મુવમેન્ટ માટે હોય કે એક હાડકું એક મસલ એક હાડકામાંથી બીજા હાડકામાં જોડાય. ટીસ્યુ ટેન્ડન હોય એ એક જગ્યાએથી એક મસલ શરૂ થાય એક જગ્યાએ પૂરું થતું હોય. ટેન્ડન શેના માટે હોય અટેચમેન્ટ માટે, હાડકા સાથે જોડાવા માટે ટેન્ડન. તો લિગામેન્ટનો ઉપયોગ શા માટે હોય તો એક હાડકાથી બીજા હાડકાને જોડાવા માટે લિગામેન્ટ આવેલા હોય છે. Which of the following bone contain the most amount of red bone marrow in adult? તેનો સાચો જવાબ છે સ્ટર્નમ. જે છાતીમાં જે હાડકું આવેલું હોય છે વચ્ચોવચ્ચ એને કહેવાય સ્ટર્નમ. સ્ટર્નમમાં શું વધુ હોય છે તો કે લાલ અસ્થિમજ્જા એટલે કે રેડ બોન મેરો. નવો પ્રશ્ન. એક વસ્તુની પડતર કિંમત ₹950 છે. દુકાનદાર તેના પર ₹150 નફો મેળવવા ઈચ્છે છે. જો તે ગ્રાહકને 110 વળતર આપીને વસ્તુ વેચે તો તેણે વસ્તુ પર કેટલી છાપેલી કિંમત છાપવી જોઈએ? આ પાછો ગણિતનો પ્રશ્ન છે તો એનો સાચો જવાબ છે 1210ની કિંમત છાપવી જોઈએ. ત્યારે એને જેટલો નફો મેળવવો એટલો નફો આપી શકે, નફો લઈ શકે અને એટલું વળતર આપી શકે. નીચેનામાંથી કયું પૃથ્વીચંદનું ઉદાહરણ નથી? તો એનો સાચો જવાબ છે અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. એ શેનું ઉદાહરણ નથી તો કે પૃથ્વીચંદનું ઉદાહરણ નથી. તે બળેથી કે કળેથી સંયોજકનો પ્રકાર જણાવો. આ વાક્ય છે
તે બળેથી કે કળેથી? તો એનો જવાબ છે વિકલ્પ વાચક. ઓપ્શન એ વિકલ્પ વાચક. હવે નવો પ્રશ્ન, વર્તુળાકાર કેટલાક છોકરાઓ સમાન અંતરે ઊભા છે. દરેકને 1 થી શરૂ કરી અનુક્રમે નંબર આપવામાં આવે છે. જો 5 નંબર ધરાવતો છોકરો 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય તો કુલ કેટલા છોકરાઓ હશે? તેનો સાચો જવાબ છે 22. ઓપ્શન ડી 22. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? દરેક કૃદંત ક્રિયા વિશેષણ તરીકે યોજી શકાય. આ ખોટું છે. દરેક કૃદંત ક્રિયા વિશેષણ તરીકે યોજી શકાય. ઓપ્શન ડી. નવો પ્રશ્ન, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ફોર ધ વર્ડ મોનોટોની. એનો સાચો જવાબ છે લેક ઓફ વેરિએશન. લેક ઓફ વેરિએશન ને શું કહેવાય? મોનોટોની. એનો સમાનાર્થી મોનોટોનીનો લેક ઓફ વેરિએશન. નવો પ્રશ્ન, એક ઘડિયાળને અરીસા સામે એવી રીતે રાખવામાં આવે છે કે તે 9:25 નો સમય દર્શાવે છે, એટલે કે 9:25 નો સમય દર્શાવે છે. હવે આ અરીસાને પણ બીજા એક અરીસા સામે રાખવામાં આવે તો બીજા અરીસામાં દેખાતા પ્રતિબંધમાં વાસ્તવિક સમય શું હશે? તો એ હશે 9:25 જ. ઓપ્શન બી. આપેલી શ્રેણીમાં ખોટી સંખ્યા કઈ છે? 2, 3, 10, 38, 172, 885. તો ખોટી સંખ્યા છે 38. નીચેનામાંથી કયું ઉદાહરણ અનન્વય અલંકારનું નથી? નીચેનામાંથી કયું ઉદાહરણ અનન્વય અલંકારનું નથી? તો એ છે જેના ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે. આ જવાબ છે સાચો. એટલે આ અલંકાર અનન્વય અલંકાર નથી. વનિતા શબ્દનો સાચો અર્થ શું છે? તો વનિતા અર્થનો સાચો શબ્દ છે નારી. નવો પ્રશ્ન, વોટ ઇઝ ધ વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર અ પર્સન હુ ગેટ્સ મની બાય ચીટિંગ? તમે છેતરપિંડી કરીને પૈસા મેળવો તેને શું કહેવાય? તેને કહેવાય સ્વિન્ડલર. નવો પ્રશ્ન, થોડું ઝાંખું કદાચ દેખાતું હશે, ક્વોલિટી થોડીક ઇમ્પ્રૂવ કરી લ્યો એટલે થોડુંક દેખાય. Which of the following disease is transmitted by Arnica pestis? તેનો સાચો જવાબ છે પ્લેગ. પ્લેગ થવા માટે જવાબદાર રોગકારક કયો છે? તેનો સાચો જવાબ છે Arnica pestis. Arnica pestis. પ્લેગ થવા માટે. Which of the following is killed vaccine? નીચેનામાંથી કઈ killed vaccine છે? અમુક લાઈવ એટેન્યુએટેડ વેક્સિન હોય, અમુક killed વેક્સિન હોય. તેનો સાચો જવાબ છે હિપેટાઇટિસ એ ની રસી છે એ killed વેક્સિન છે. The most common cause of urinary tract infection in community is E. coli. Escherichia coli. મોટા ભાગના લોકોમાં 80% લોકોમાં, એટલે જેટલા લોકોને ઇન્ફેક્શન થાય છે એમાંથી 80% લોકોમાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થવાનું કારણ છે ઈ કોલાઈ. એસ્ચેરેચિયા કોલાઈ. Which of the following position is given for the vaginal examination? જો તમારે યોની માર્ગની તપાસ કરવી હોય, એટલે કે વજાઇનાની તપાસ કરવી હોય તો પેશન્ટને કઈ પોઝિશનમાં સુવડાવવું પડે? તેનો સાચો જવાબ છે લિથોટોમી પોઝિશન. એનો સાચો જવાબ છે લિથોટોમી પોઝિશન. નવો પ્રશ્ન, ધ મોસ્ટ કોમન પેથોજન એસોસિએટેડ વિથ નોઝોકોમિયલ ઇન્ફેક્શન ઇઝ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. હવે પેલા તો નોઝોકોમિયલ એટલે શું થાય? તો નોઝોકોમિયલ એટલે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલો પેથોજન, કે દર્દી જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે એને ઇન્ફેક્શન ન હોય, પણ હોસ્પિટલમાં આવ્યા પછી કાં સ્ટાફ તરફથી, કાં હોસ્પિટલના વાતાવરણ તરફથી, કાં બીજા દર્દી તરફથી, અથવા તો હોસ્પિટલના ઇન્સ્ટ્રુમેન્ટ તરફથી એને બીજું ઇન્ફેક્શન લાગે, જે પોતે લઈને જ ન આવ્યું હોય એવું એને ઇન્ફેક્શન લાગે, એને શું કહેવાય? નોઝોકોમિયલ ઇન્ફેક્શન. તો હવે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ છે મોસ્ટ કોમન છે, કોઈ વ્યક્તિને સ્ટેફાઇલોકોકસ ઓરિયસનું ઇન્ફેક્શન થઈ શકે. નોઝોકોમિયલનો મતલબ સમજી ગયા? નોઝોકોમિયલને ઘણી વખત છે ને HAI પણ કહેવામાં આવે છે, હેલ્થ કેર
એસોસિએટેડ ઇન્ફેક્શન, HAI, હેલ્થ કેર એસોસિએટેડ ઇન્ફેક્શન, અથવા તો શું બીજું કહી શકાય, નોઝોકોમિયલ ઇન્ફેક્શન. અને એ નોઝોકોમિયલ ઇન્ફેક્શન થાય એમાં સૌથી વધુ કયો બેક્ટેરિયા પેથોજન હોય તો કે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ જ વધુ હોય. હિસ્ટેરિયા ઇઝ અ ન્યુરોટિક ડિસઓર્ડર. હિસ્ટેરિયા શું છે તો એ છે ન્યુરોટિક ડિસઓર્ડર. EEG સ્ટેન્ડ ફોર ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ અથવા તો ઇલેક્ટ્રોએન્કેફેલોગ્રાફ. સાચો જવાબ છે ઓપ્શન ડી. EEG શેના માટે કરવામાં આવે છે તો જો કોઈને મગજની તકલીફ હોય, જેમ કે કોઈને આંચકી આવતી હોય, મગજની કઈ તકલીફ હોય, તો એના માટે ખેંચ આવતી હોય એપિલેપ્સી, તો એના માટે કરવામાં આવે છે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ. The antidote of heparin is protamine sulfate. હિપેરિનનો એન્ટીડોટ શું છે તો કે પ્રોટામાઇન સલ્ફેટ. The father of epidemiology is John Snow. એપિડેમિયોલોજી એટલે શું? પહેલી વાત તો એપિડેમિયોલોજી એટલે શું? એપિડેમિયોલોજી એટલે જેને સ્ટડી કરવી કે રોગ છે કયા વિસ્તારમાં ફેલાણો છે, શેનાથી થાય છે, આ રોગ ફેલાવા માટે જવાબદાર કારણ કયું છે, જેમ કે ગંદુ ખરાબ પાણી જવાબદાર છે, કયા બેક્ટેરિયાથી કે વાયરસથી ફેલાણો છે, કેટલા લોકોને અસર કર્યો છે, કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે, એવો બધો જે આપણે પ્લાનિંગથી સર્વે કર્યો હોય એ સ્ટડીને કહેવાય એપિડેમિયોલોજી. હવે જ્યારે સૌ પ્રથમ છે 1854માં કોલેરા રોગ ફાટી નીકળ્યો હતો લંડનમાં. લંડનની એક સ્ટ્રીટ છે, લંડનમાં એક વિસ્તારમાં કોલેરાનો રોગ ફાટી નીકળ્યો હતો. એટલે લોકો બધા એવું સમજતા કે કોલેરા, પહેલા શું લોકો સમજતા કે જ્યારે દેવી આપણાથી નારાજ થઈ જાય, ભગવાન આપણાથી નારાજ થઈ જાય ને એટલે આપણને રોગ થાય, અથવા તો વાયુ જ્યારે પ્રદૂષિત હવા હોય એ પ્રદૂષિત હવાના કારણે રોગ થાય અને માતાજીનો ભગવાન એનો પ્રકોપ દેખાડે. પણ ડોક્ટર જોન્સનોએ પહેલી વખત એવું સાબિત કરી બતાવ્યું કે ભાઈ જે આ કોલેરા છે, દૂષિત પાણી, ખરાબ પાણી, કોન્ટામિનેટેડ વોટર પીવાના કારણે થાય છે, એવું શરૂઆતમાં પહેલે એને સાબિત કર્યું. એટલે એને કહેવાય છે એપિડેમિયોલોજી ઓફ ફાધર ઓફ એપિડેમિયોલોજી. એપિડેમિયોલોજીના ફાધર છે ડોક્ટર જોન સ્નો. ધ વર્ડ સ્કિઝોફ્રેનિયા વોઝ ગિવન બાય. સ્કિઝોફ્રેનિયા છે વર્ડ સૌ પ્રથમ કોને આપ્યો? તેનો સાચો જવાબ છે યુજેન બ્લુગર. યુજેન બ્લ્યુલર. The drug of choice for the treatment of intestinal and extra-intestinal amoebiasis is metronidazole. મેટ્રોનિડાઝોલ છે એ સાયક્લોવિર વાયરસ માટે વપરાય, ક્લોટ્રીમાઝોલ છે ફંગસ માટે વપરાય, મેબેન્ડાઝોલ છે પેરાસાઇટ માટે વપરાય. પેરાસાઇટ માટે શું વપરાય? મેબેન્ડાઝોલ. કોઈ વ્યક્તિને પેટમાં કૃમિ હોય, નાના છોકરાને ચરમ કરતા હોય તો શું અપાય તો મેબેન્ડાઝોલ. કોઈ વ્યક્તિને ધાધર થઈ હોય, ફૂગનો ચેપ લાગ્યો હોય તો શું અપાય? ક્લોટ્રીમાઝોલ. કોઈ વ્યક્તિને હર્પીસ થયું હોય તો કઈ દવા અપાય? એસાઇક્લોવિર, કારણ કે હર્પીસ છે વાયરસથી થાય. એવી રીતે મેટ્રોનિડાઝોલ શેના માટે વપરાય તો કોઈ વ્યક્તિને અમેબિયાસિસ થયો હોય, પ્રજીવથી થતો રોગ અમેબિયાસિસ, એના માટે વપરાય મેટ્રોનિડાઝોલ ટેબ્લેટ. 400 mgની ટેબ્લેટ આવે અથવા તો ઇન્જેક્શન આવે 500 મિલીગ્રામનું. 100 ml ના પાઇન્ટ તમે ઘણી વખત હોસ્પિટલમાં જોતા હશો, 100 ml નો મેટ્રોનિડાઝોલના પાઇન્ટ આવે. The most common clinical feature of neonatal meningitis is poor feeding. Most common clinical feature of neonatal meningitis is poor feeding. મેનિન્જાઇટિસનું સામાન્ય લક્ષણ શું હશે કે બાળક છે એ ફીડિંગ નહીં બરોબર કરતું હોય. નકલ રિજિડિટી એટલે આપણી ડોક છે એ કડક થઈ જાય. જો તમે ડોકને વાળવાની ટ્રાય કરો, માથાને તમે સ્ટર્નમ છાતી તરફ લાવો, ડોકને વાળવાની ટ્રાય કરો તો બાળકને પેઇન થશે અને એના પગ ઊંચા થઈ જશે દુખાવાના કારણે. કન્વલ્ઝન એટલે આંચકી, બલ્જિંગ ફન્ટાનેલ એટલે જે માથામાં જે ખાડા હોય છે ફન્ટાનેલ, એ ફન્ટાનેલ ઉપસ્યા કે બલ્જિંગ ફન્ટાનેલ. પુઅર ફીડિંગ, તો એનું પહેલું ક્લિનિકલ સાઇન કઈ છે તો કે પુઅર ફીડિંગ, સરખું ખાશે દૂધ.
દૂધ પીવશે, બાળક સ્તનપાન નહીં કરે, એને કહેવાય પુઅર ફીડિંગ. સોર્સ ઓફ HCG ઇઝ HCG નો સોર્સ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન હોર્મોનનો સોર્સ કયો છે? તેનો સાચો જવાબ છે સિન્સિટિયોટ્રોપોબ્લાસ્ટ. સિન્સિટિયોટ્રોપોબ્લાસ્ટ. સાચો જવાબ છે ઓપ્શન સી, સિન્સિટિયોટ્રોપોબ્લાસ્ટ. The deficiency of riboflavin can lead to angular stomatitis. વિટામિન B6 રિબોફ્લેવિન, મારી જો ભૂલ ન થતી હોય તો વિટામિન B6 ને કહેવાય રિબોફ્લેવિન, અને એના કારણે શું થાય? એંગ્યુલર સ્ટોમેટાઇટિસ. સ્ટોમેટાઇટિસ એટલે સ્ટમકમાં હોજો આવી જાય ને સ્ટોમેટાઇટિસ ન કહેવાય તો કોને કહેવાય? તો તમારે ઘણા વ્યક્તિને તમે જોઈ છે કે હોઠમાં હોઠની બે જે ખૂણા હોય, જે ધારું હોય, ખૂણા જે ફાટી જાય, ચીરા પડે, એને કહેવાય એંગ્યુલર સ્ટોમેટાઇટિસ. એ શેમાં જોવા મળે? વિટામિન B6 એટલે કે રિબોફ્લેવિનની ડેફિશિયન્સી હોય તો બે હોઠ ફાટી જાય, હોઠના જે ખૂણા હોય ફાટી જાય. The type of muscle found in visceral organ is involuntary. હવે આપણા શરીરના જે બધા અંગ છે મોટા, વિસેરલ અંગ કોને કહેવાય? જે પેટમાં જે બધા અંગ આવેલા હોય એને કહેવાય વિસેરલ અંગ. વિસેરલ અંગો જે બધા હોય અંદરના, એમાં કયા સ્નાયુ ઇન્વોલ્વ? કે એની મુવમેન્ટ છે આપણા હાથમાં ન હોય કે તમારે આંતરડાની, તમને આંતરડું છે તો આંતરડાની મુવમેન્ટ કેમ કરે આપણા હાથમાં નથી. હા, તમારા હાથની મુવમેન્ટ કેમ કરવી, આંખોનું મુવમેન્ટ કરવી કેમ કરવી, એ આપણા હાથમાં છે. પણ વિસરલ ઓર્ગન છે, એ વિસરલ ઓર્ગનની મુવમેન્ટ કરવી એ આપણા હાથમાં કામ, જે આપણા પેટમાં અંગો છે બધા, એ અંગોનું એ અંગોની મુવમેન્ટ કરવી આપણું કામ છે નહીં. હૃદય કઈ રીતે ધબકે, પેટના બધા અંગો કઈ રીતે કામ કરે એ આપણા હાથમાં છે નહીં. તો એને શું કહેવાય? અનૈચ્છિક સ્નાયુઓ, ઇનવોલન્ટરી, અનૈચ્છિક સ્નાયુઓ. તમે કયો એમ ન થાય, એને કરવું એમ થાય. નવો પ્રશ્ન. યલો ફીવર ઇઝ ટ્રાન્સમિટેડ બાય એડિસ મોસ્કીટો. યલો ફીવર ઇઝ ટ્રાન્સમિટેડ બાય એડિસ મોસ્કીટો, એડિસ મચ્છર. FSH is secreted by anterior pituitary. Anterior pituitary. Follicle stimulating hormone. Follicle stimulating hormone is secreted by anterior pituitary. FSH શું કરે? તો જે ફોલિકલ હોય એ ફોલિકલને મોટા કરે અને એમાંથી ધીમે ધીમે ફોલિકલ ડેવલપ થાય, પછી એક ફોલિકલ છે એ મેચ્યોર થઈને છૂટું પડે. FSH એટલે કે ફોલિકલને ડેવલપ થવાનું કામ કોણ કરે? FSH હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને સાથે સાથે ઘણા બધા ચેન્જીસ થતા હોય, જેમ કે યુટ્રસની વોલમાં ચેન્જીસ થતા હોય છે, દિવાલ જાડી બનતી હોય છે યુટ્રસની. જે આવનારું જો એમ્બ્રિયો આવે, જો એમ્બ્રિયોને ઇમ્પ્લાન્ટ કરવા માટે ઓવરીમાં, યુટ્રસમાં વ્યવસ્થિત લેયર બનતા હોય છે FSH ના કારણે. The antidote of magnesium sulfate is calcium gluconate. મેગ્નેશિયમ સલ્ફેટનું મારણ કયું છે? તેનો સાચો જવાબ છે કેલ્શિયમ ગ્લુકોનેટ. તો કોઈને કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકે છે. જો કોઈને એવું હોય કે કાંઈ પ્રશ્નમાં ભૂલ છે તો કોમેન્ટ કરી શકે છે અને મને પણ જણાવી શકે છે કે કઈ આપણાથી ભૂલ થઈ છે, મારાથી કઈ ભૂલ થઈ છે, તો એ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકું. કારણ કે ઉતાવળે પેપર સોલ્વ કર્યું છે એટલે કદાચ ક્યારેક ભૂલ થઈ ગઈ હોય, અમુક સ્પેલિંગ ઉતાવળે વાંચવામાં મિસ્ટેક થઈ છે, તો એના બદલ ક્ષમા માંગુ છું. તમારે છે એ ક્રોસ વેરીફાઈ કરી લેવું. જો તમને ક્વેરી લાગતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો, જેથી હું પણ ક્રોસ વેરીફાઈ કરી શકું. અને બાકી એવા બે ત્રણ જે પ્રશ્નો છે કે જેમાં આપણને ક્વેરી છે એ આવે ત્યારે જે આન્સર કી આવે એમાં આપણે જોશું કે કયા આન્સર સાચા છે. બધાને પેપર સારું ગયું હોય એવી શુભેચ્છા. અને આવા જ અવનવા પેપર જોવા માટે અને ટોપિક સમજવા માટે સ્ટાફ નર્સના FSW, MPSW ના સેનિટરી ઇન્સ્પેક્ટર એટલે કે મેડિકલને લગતા રિલેટેડ ટોપિક સમજવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.
આ પેપર પણ બીજા લોકોને શેર કરો જેથી બધા જોઈ શકે કે આપણા કેટલા પ્રશ્નો સાચા છે, કેટલી મહેનત કરવાની જરૂર છે અને કેટલા માર્ક આવશે. તેના ઉપરથી તમે પણ અંદાજ લગાવી શકો કે કેટલો કટ ઓફ જશે, કેટલું પેપર અઘરું હતું. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. ગુડ નાઇટ.